વાલા વડીલો, જય સ્વામિનારાયણ. વાગ્યા છે 12:30 અને મારો બ્લોગ ચાલુ થાય છે 12:30. હા, 12:30 થયા છે. તો કાલે તો મેં બ્લોગ ચાલુ નહોતો કર્યો કારણ કે આ બધું સાફ સૂફ કરવામાં જ હાંજ પડી ગઈ, થાકી ગઈ હતી. મારો બ્લોગ ચાલુ થાય છે આજે શનિવારે અને વાગ્યા છે 12:30. તો કેમ છે તમે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. અને વરસાદ કેમ છે? અહીંયા 2 દિવસથી તડકો છે એટલે સારું છે, પણ કામ તો બહુ હજી મને લાગે છે 2-3 દિવસ વધારે ચાલશે કારણ કે કપડાં ઓછા બધું ભીનું થઈ ગયું હતું. હા, ગાડલું પણ બીજા દિવસે ભીનું જ થઈ ગયું હતું. થોડુંક ઉઠવા થાકી ગયા હતા એટલે ઉઠવા મોડું થઈ ગયું હતું. ત્યાં તો પાણી આંબી ગયું એટલે ગાડલું તે તડકે સુકાય છે. અને કાલે એટલા કપડાં ધોયા હતા, આજે એટલા ધોયા એટલે તડકો છે એટલે સુકાય. અને વાસણ હજી ઓલા ભીના થઈ ગયા હતા, ડબ્બો અને ઘઉંની પેટી ઊંધી વળી તેમાં વાસણ જ હતા તો એ પલળી ગયા હતા. તો એ હવે ઉટકવા છે કાલ સવારે. તો હજી કામ તો હાલશે. તો વિડીયો બનાવવાનો કાંઈ બહુ ટાઈમ નથી મળતો, આજે મળ્યો છે એટલે આજે થોડુંક ઉતારું છું. તો રસોઈ કરું છું. તો ભીંડા બટેટાનું શાક ચડી જ ગયું છે. તો થોડુંક મારા મોટા માટે કાઢીને બીજું છાશવાળું કરું છું. કોને છાશવાળું ભાવે? મને બહુ ભાવે. તો ચાલો. હવામાન તો આવું છે, તડકો છે એટલું વળી સારું છે. તડકો છે. શાક તો ચડી જ ગયું છે ફ્રેન્ડ્સ, ભીંડાનું. થોડુંક આમાંથી મારા મોટા સન માટે કાઢી લઈશ કારણ કે છાશવાળું નથી ખાતો, અને આમાં 3 માટે છાશવાળું. મસાલો થઈ ગયો છે, શાક ચડી ગયું છે અને હવે નાખીશું છાશ. ફ્રેન્ડ્સ, આમાં છાશ મેં નાખી દીધી છે. હવે આને ઉકળવા દે અને થોડું ઘટ્ટ થાય પછી એને ઉતારી લેવાનું, માથે કોથમીરી નાખી દેવી. ફ્રેન્ડ્સ, તૈયાર છે મારું છાશવાળો ભીંડો. બહુ મસ્ત લાગે આ ગરમ ગરમ રોટલી અને છાશવાળો ભીંડો. ફ્રેન્ડ્સ, વાગ્યા છે 1:30 અને આ લોકો જાય છે માલ લેવા. ચાંદીનો ઓર્ડર આવ્યો છે એટલે મોડું થાય છે. જમવાનું હજી બાકી છે, આવે ત્યારે રસોઈ થઈ ગઈ છે. અને હું કરું છું છેડા ઓટું છું. ટુવાલ છે, 2 ટુવાલનો એક જોટો, 100 રૂપિયાનો જોટો. મમ્મીને ત્યાં હતી ને તે લીધો હતો એટલે વચ્ચેથી કાપી આ એક અને આ 2 આવા છેડા ઓટું છું. એનું શું છે કે આપણે કપડાં ધોઈએ તો આ નીકળે નહીં. બીજો આ જોટો લીધો છે 2 કલરમાં. આ તો હજી જોઈન્ટ જ છે, આને વચ્ચેથી કાપ્યો નથી. આને કાપ્યો છે એટલે હવે સિલાઈ કરું છું. એક સાઈડથી થઈ ગયો છે. મમ્મીને ત્યાં હતી પણ ભૂલાઈ ગયું તો અહીંયા કરી નાખું. એકનું ચાલે છે કામ, બીજાનું હજી બાકી છે. રસોઈ થઈ ગઈ છે, જમવાનું હજી બાકી છે. આવે ત્યારે 2:30-3 વાગે. ત્યાં સુધી હું મારું આ કામ પતાવું. અત્યારે તો આવું છે, પછીની અપડેટ પછી દઉં. ફ્રેન્ડ્સ, 2 મારા ટુવાલના છેડા ઓટાઈ ગયા છે અને વાગ્યા છે 2:45 અને આ લોકો આવી ગયા હતા 2:30 વાગે. થાકી ગયા એટલે સુતા. જમવાનું હજી બાકી છે. તો હવે અમે બેસી છીએ જમવા. ચાલો તમે પણ બધા જમવા. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. વાગ્યા છે 4 અને જમી તો અમે લીધું છે ક્યારનું. અને હવામાન તો બહુ સરસ છે, તડકો છે. તો વાસણ મારે બાકી છે, તો પેલા હું વાસણ ઉટકી લઉં અને ચાને હજી વાર છે ને આ લોકો બેઠા છે કામે. તો તમે પેલા એ બતાવો પછી બજાર બતાવો કારણ કે અમારા ઘર આગળથી બજાર સામે જ દેખાય છે. તો ફ્રેન્ડ્સ, હું મારું આ કિચન સાફ કરીશ. પછી વાસણ બાકી છે એ પણ સાફ કરીશ. અને આ લોકો બેઠા છે કામે. બાજુમાં માટીનું બેઠો છે, આ બાજુ ઉમેશ બેઠો છે અને ઉમેશના પપ્પા બેઠા છે. તો જોયું, વાગ્યા છે 4 અને પેલા મારે વાસણ ઉટકી લઉં, પછી રસોડું ક્લીન કરી લઉં અને પછી જઈએ આપણે બજાર. તો સામે જ છે, તો પેલા શું જોવું છે? બજાર. પછી સાંજે છે ને અહીંયા અમારા ઘર આગળ પગ મૂકવાની પણ જગા ન, એટલું ટ્રાફિક હોય ને શાકભાજી હોય, ઘણું હોય છે એટલે જગા જ ન હોય. એટલે પેલા અત્યારે બતાવું. તો ચાલો પેલા બજાર બતાવું.
ફ્રેન્ડ્સ, તો અમારા ઘર આગળથી દેખાય છે બજાર. થોડાક દિવસ પહેલાં તમને બતાવ્યું કેટલું પાણી હતું અહીંયા, આજે સાવ કોરું. છે ને બજાર સામે જ બધું મળે છે. આગળ જાય એટલે બધી સ્ટોર છે, કટલેરીની, શાકભાજી, બધું કરિયાણું બેવ સાઈડ મળે બધું. વાદળા છે. ફ્રેન્ડ્સ, અમારા ઘરની સામે જ બધું. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? તો વાગ્યા છે 7:30, પોણા 8 થવા આવ્યા છે અને મારે માતાજીના દીવાબત્તી પણ થઈ ગયા છે. એક છે માતાજીનો અને બીજો માતાજીનો છે રાંદલમાંનો, જેમાં આઈના તમે. તો એ મારા પૂરા મેં આજે કર્યા 2 દીવા. તો વાલા વડીલો પગે લાગી લે તમે બધા પણ. માતાજી તમને સાજા રાખે, સાજા કરી દે. જય માતાજી. અને હા, કેવા લાગે છે આપણે લોંગ બુટિયા? કાલથી ચાલુ કર્યા છે. અને મારો નાનો અને હંમેશા પપ્પા બે ગયા હતા માલ દેવા અને લેવા ચાંદીનો. તો 6:30 ગયા હતા, જસ્ટ આવ્યા જ છે આ ઘડીએ. તો એ આરામ કરે છે, રસોઈ બાકી છે. અને મેં મારું અલમારી પણ સેટ કરી દીધી છે. જે તમે જોયું હતું ને કે પાણી ભરાઈ ગયું હતું ને અસ્તવ્યસ્ત ગઈ હતી, તો સરખોને સાફ કરી અને ફિનાઇલની ગોળીઓ મૂકી અને બધા કપડાં સેટ કરી દે, બધું સેટ કરી છે. તો હું કાલે રીતે બતાવીશ તમને. અને રસોઈમાં છે સેવ ટમેટાનું શાક અને ભાખરી. જે હવે મારે કરવી છે. તો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે, તો નવી સવાર સાથે. તો બાય બાય. જય સ્વામિનારાયણ. કાલે પાછા મળશું. ગુડ નાઇટ.